69મા વચનામૃતમાં સાંજના સમયે સંધ્યા આરતી પછી ધુન્ય થઈ અને ધુન્ય પછી સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો કે ધર્મ કોનું નામ? એ શાસ્ત્રની રીતે ઉત્તર કરો. કારણ હિંસક રાજાઓ જે હતા, જે હિંસા કરતા હતા, એ પણ શરણે આવ્યો હોય એને મારતા નહીં ને મારવા દેતા પણ નહીં. તો શરણે આવેલા જીવને મારવો એનું પાપ છે, એમ બીજા કોઈ પણ જીવને મારવો એનું પાપ છે કે નહીં? પછી એ પ્રશ્નનો ઉત્તર જેને જેમ ભાષ્યો તેમ કર્યો, પણ શ્રીજી મહારાજે આ શંકા કરી એટલે કોઈથી ઉત્તર ન થયો. અને મહારાજ સંતો કહે છે, હે પ્રભુ, અમે પણ તમને એ જ પ્રશ્ન પૂછીએ છીએ કે યજ્ઞ યાગ થાય, જૂના જમાનામાં પહેલા યજ્ઞમાં પશુઓ વધેરતા, પશુનો બલિ ચડાવતા, તો યજ્ઞમાં જે હિંસા કરે છે એ લોકો પણ હિંસા કરવા વાળા વેદની શ્રુતિઓને ટાંકે છે, અને જે અહિંસા વાળા છે એ પણ વેદની શ્રુતિઓનું પ્રમાણ લે છે. માટે અહિંસારૂપ ધર્મ કે હિંસારૂપ ધર્મ સાચું શું? શ્રીજી મહારાજ કહે છે હિંસા છે એ મોક્ષ માટે નથી. કોઈ દેવ હિંસાથી કોઈનું કલ્યાણ થતું નથી. પણ જે હિંસકો હતા એના સંકોચ માટે ક્યાંય ક્યાંક શ્રુતિઓમાં હિંસાની વાત આવે છે, સંકોચ માટે. કોઈ વ્યસની માણસ હોય, આખો દાડો તમાકુ ફૂંક્યા કરતો હોય, એ સંત પાસે બેઠો હોય અને એ વખતે સંત એને કહેતા હોય કે જો ભાઈ, તારે દરરોજ 5 વખત બીડી પીવી, વધારે નહીં. હવે એ વખતે તમે સાંભળીને એમ સ્વીકાર લો, હો 5 પીવાની છૂટ. સ્વામી કહેતા હતા એમ નથી. પેલો આખો દિવસ ધુમાડો ફૂંક્યા જ કરે છે, એને અટકાવવા માટે આ સંતોએ કહેલો. એમ જે હિંસક રાજાઓ હતા એને હિંસાથી અટકાવવા માટે શ્રુતિમાં એમ લખ્યું કે ભાઈ યજ્ઞમાં હિંસા કરવી, એમને એમ નહીં. એને હિંસાથી અટકાવવા માટે આ વચન છે. બાકી તો અહિંસા એ જ મોક્ષપરાયણ ધર્મ છે અને સજ્જનોનો ધર્મ છે. સાત્વિક પુરુષોનો ધર્મ અહિંસા છે. હિંસામાં એ ધર્મ એ તો રાગ પ્રાપ્ત છે, પણ અહિંસા ફક્ત કલ્યાણ માટે જ છે. ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વના માટે અહિંસારૂપ ધર્મ એ જ કલ્યાણકારી છે. ઉપરીચર વસુ રાજા હતા, પણ અહિંસા ધર્મને જ આશ્રીને રહ્યા હતા. અને સજ્જનોએ, સાધુ પુરુષોએ તો મન કર્મ વચને કોઈનું ભૂંડું વાંચવું નહીં. વાંચવું નહીં એટલે કે ઈચ્છવું નહીં. મનમાં કોઈ પણ વાતનો અહંકાર નહીં રાખવાનો, દાસના દાસ થઈને રહેવું. ક્રોધે યુક્ત જે પ્રકૃતિ એ તો દુષ્ટનો ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે હિંસા કરતા પહેલા ક્રોધ આવે, ક્રોધથી જ હિંસા થાય. એટલે ક્રોધે યુક્ત પ્રકૃતિ એ દુષ્ટ અને શાંત સ્વભાવ એ સાધુ ધર્મ છે. અહીં આગળ એક થોડી ચોખવટ સમજી લેવા જેવી છે. આ સાંભળીને કોઈને એમ લાગે કે સ્વામિનારાયણ ભગવાનના આ વાક્યો સંતો માટે છે. સંતો માટે નહીં, અહીં સાધુ શબ્દનો અર્થ થાય સજ્જન, એના માટે છે. તમને એમ લાગે કે આ ક્રોધ કરવાની મનાઈ સંતોને જ છે, સાધુ શબ્દ આવ્યો એટલે કદાચ સંત માની લો. પણ મહારાજે અહીંયા આગળ સાધુનો અર્થ સજ્જન બતાવ્યો છે. કારણ
તરત જ વર્ણન આવે છે. કોઈ કહેશે કે હજારો માણસને નિયમમાં રાખવા હોય તો સાધુતા ગ્રહણ કરે કઈ ચાલે? તો શ્રીજી મહારાજ ઉદાહરણમાં કહે છે કે યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું, છતાં સાધુતા રાખી હતી. સાધુતાનો અર્થ સજ્જનતા. યુધિષ્ઠિર સજ્જન હતા, અને સજ્જન એટલે જ સાધુતા. અને મહારાજ કે સામે બીજું દ્રષ્ટાંત આપ્યું. યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું, પણ અહિંસક ધર્મ પાળતા હતા, સજ્જનતા રાખી હતી. અને ગભરાવનાર, ડરાવનાર, ધમકાવનાર એની તો ક્યાં ખોટ છે? બહુ મળી રહે વાત વાતમાં. દારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, બોલો હજારો. યુધિષ્ઠિર જેવા કોઈ એક જ, અને ભીમ જેવા હજારો. ડારો દેનાર, ધ્રુજાવી મારે, વાત વાતમાં ઝઘડો. અને તે વારીએ તો પણ કર્યા વિનાનું રહેવાય નહીં. એ લોકોને તમે અટકાવો ને બ્રેક લાગે જ નહીં. એકવાર ભીમ કોઈકને મારતો હતો. યુધિષ્ઠિરે કહ્યું ખબરદાર જો હાથ અડાડ્યો તો પગથી મારવા માંડ્યો. યુધિષ્ઠિર કહે છે મારા સમ છે, જો એને તું અડ્યો તો પથ્થરથી દેવા માંડ્યો. અડવાની મનાઈ છે ને. એટલે વારીએ તો પણ, અટકાવીએ તો પણ એનું ધાર્યું કર્યા વગર રહે જ નહીં. માટે આ સમાજમાં, આ સંસારમાં તીખા સ્વભાવવાળાની કોઈ ખોટ નથી. કે આમ વિચારી જુઓ, જરાય ખોટ છે? તીખા સ્વભાવવાળાની મરચું ઓછું ખાતા હોય, પણ સ્વભાવ મરચાંથી કઈ આગળ જાય એવો હોય. એટલે તીખા સ્વભાવવાળાને તો ખોટ જ નથી. એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. અહીં સાધુ થવું એટલે કે સજ્જન થવું એ જ ઘણું દુર્લભ છે. સહન કરી લેવું, જેને આપણે આપણો બહુ જાણીતો શબ્દ છે ને, લેટ ગો કરવું, એ બહુ કઠણ છે. હશે બિચારો, કઈ નહીં બોલી ગયો. ના, હું જોઈ લઈશ. એને આ શબ્દ મને કેમ સંભળાવ્યો? અને જોઈ લેવાની પાછળ તો એટલો પ્રયત્ન કરે, વેર, ઝેર, ક્લેશ, કંકાસ. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે યુધિષ્ઠિર જેવા સજ્જન થવું કઠણ છે, પણ ભીમ જેવા ડારો દેનારા તો ઘણા મળે. તીખા સ્વભાવવાળાની ખોટ નથી.